થી શરૂ થયેલ ક્ષત્રિય અસ્મિતા ધર્મરથ હવે શહેરો બાદ ગ્રામીણ વિસ્તારમાં પહોંચી રહ્યો છે। તેવી જ રીતે આજે દાંતીવાડા તાલુકાના ક્ષત્રિય સંમેલનની રથયાત્રા આજે વડવસ્તી, નીલપુર, લોડપા, રામનગર, ભાખર મોટી, ભાખર નાની, નાદોત્રા ગામે પહોંચી હતી અને જેનું સમર્થન મળી રહ્યું છે। જેમાં આ સમગ્ર આયોજન દાંતીવાડા તાલુકા સંકલન સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું। સભાનું આયોજન દાંતીવાડા ખાતે ચાચર ચોકમાં કરવામાં આવ્યું હતું। સમગ્ર રાજ્યમાં ચાલી રહેલા ભાજપ વિરુદ્ધના ક્ષત્રિય આંદોલનના પગલે દાંતીવાડામાં યોજાયેલા ક્ષત્રિય અસ્મિતા સંમેલનમાં ક્ષત્રિયોએ બનાસકાંઠા લોકસભા કોંગ્રેસના ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોરને જંગી બહુમતીથી જીતાડવાની અપીલ કરી હતી। સંમેલનમાં અદેપાલસિંહ જાડેજા, કચ્છ ઠાકોર તથા આડેસર સહિત ક્ષત્રિય સમાજના આગેવાનોએ શું જણાવ્યું હતું આવો જાણીશું। એક નારું બોલીએ, જય ભવાની, બદામ તંતી બોલો, જય ભવાની। મંચસ્થ મહાનુભાવ અને મારા અગ્રગણ્ય સમાજના મહાનુભાવ, આપણે જે રથ લઈને ધર્મરથ લઈને નીકળ્યા છીએ એ કેમ નીકળવું પડ્યું? રૂપાલાજીએ 23મી તારીખે નિવેદન કર્યું અને 24મી તારીખ યા 25મી તારીખે એમને માફી માંગી। જ્યારે માફી માંગવાની પણ એક પદ્ધતિ હોય છે। જ્યારે તેઓ શ્રીએ એના બીજા દિવસે જ્યારે માફી માંગી આપણા વિશે અભદ્ર ટિપ્પણી કર્યા પછી ત્યારે એવી વાત તેમણે કરી કે મને ક્ષત્રિય સમાજના બીજા ફોન આવ્યા હતા અને એના કારણે હું માફી માંગુ છું। બીજી વાત, જ્યારે ફરીથી આપણા ક્ષત્રિય સમાજની મીટિંગ થઈ ત્યારે તેઓ શ્રીએ એવું કહ્યું કે હું જે માફી માંગી રહ્યો છું કોઈની માફી માંગતો નથી, મારું જે વિધાન છે પાછું લેતો જ નથી, પરંતુ મારી પાર્ટીને નુકસાન ના થાય એટલા માટે હું માફી માંગુ છું। હું મારી ભૂલથી જે માફી માંગતો નથી, પરંતુ આ મારી પાર્ટીને નુકસાન મારા નિવેદનના કારણે થાય છે એટલા માટે હું માફી માંગુ છું। આ માફી માંગવાની રૂપાલા સાહેબ કોઈ રીત છે? કોઈ પણ તમે ભૂલ કરી હોય, દાખલા તરીકે અત્યારે અમે જ પણ કોઈ ભૂલ કરી નહીં, સમાજ એ મા-બાપ છે। તમે જ્યારે અમે અમારા દિલથી માફી માંગતા હોઈએ ત્યારે સમાજ તો કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ સમાજ એવો છે નથી કે જે આપણને માફ ન કરે, પરંતુ એની સિસ્ટમ હોય માફી માંગવાની। અને જ્યારે ક્ષત્રિય સમાજની વાત આવે ત્યારે ક્ષત્રિય સમાજ વારંવાર માફી આપતો જ આવ્યો છે। જ્યારે રજવાડાઓની વાત હોય ત્યારે પણ રજવાડાઓ એક ઘડીના ભાગમાં આપણે સમર્પિત કરી દીધા। જ્યારે અમારે માત્ર લેવાની વાત થઈ, અમે કઈ તમારી પાસે માંગ્યું નથી આ બીજેપી પાર્ટી પાસે, પરંતુ આપણે એટલી જ માંગણી કરી હતી કે રૂપાલા સાહેબની તમે ટિકિટ પાછી ખેંચી। આપણે લિમિટ આપી, આપણને સમય આપ્યો, વારંવાર એમને સમય આપવા આજીજી કરી, પરંતુ તેઓ શ્રી આ વાતને માન્યા નહીં। અને આપણે રામપરે આપણે મહાસંમેલન બોલાવવું પડ્યું। એમ છતાં એ વખતે પણ આપણે એમને કહ્યું હતું કે તમે માત્ર ને માત્ર રૂપાલા સાહેબની ટિકિટ પાછી ખેંચી લો, અમારે બીજેપી પાર્ટી સાથે કોઈ જ પ્રકારનો વિરોધ છે નહીં। અરે ભાઈ, બીજેપી પાર્ટીને તો આ ક્ષત્રિય સમાજે ઊભી કરી છે, વધારેમાં વધારે જો વોટિંગ આપણે કર્યું હોય તો આપણે બીજેપી પાર્ટીને આપણે કર્યું। અને જ્યારે અમારી બેન દીકરીઓ જે ઉમરો ડોળંગીને વાત જતી નથી, એ બેન દીકરીઓ વિશે તમે આવી ભયંકર અભદ્ર ટિપ્પણી કરી અને અમે માંગણી કરીએ છીએ કે આ ઉમેદવાર બદલો, ત્યારે તમે બદલતા નથી, એ વ્યાજબી નથી। આ લોકોને એવું મગજમાં હતું કે તો ક્ષત્રિયો છે, એકઠા થવાના નથી। બીજા સમાજના કોળી ઠાકોર સમાજ, બાલધારી સમાજ, પટેલ સમાજ, આહિર સમાજ
અને મુસ્લિમ સમાજોએ પણ મહારાણા સાથે યુદ્ધ લડી અને પોતાના બલિદાન અકબરની વિરુદ્ધ મુસ્લિમ સમાજ લડ્યો છે, ભીલો લડ્યા છે, અને ત્યારે આ ધર્મ બચ્યો છે. એટલે કોઈ એમ કહેતું હોય કે હિન્દુ ધર્મ અમે આ 1925માં ચટણી ગેંગ બની એના પછી હિન્દુ ધર્મ બચ્યો નથી. ભાઈ, હિન્દુ ધર્મ તો હતો જ, પણ તમે હિન્દુ ધર્મના જાતિવાદના નામ ઉપર ફાટા પાડ્યા છે. એટલે કોઈ હિન્દુ ધર્મની દુહાઈ દેતો હોય તો હિન્દુ ધર્મ તો મારા ભગવાન રામ અને કૃષ્ણના હિસાબે અને મારી અંબાજીમાં બેઠી છે ને એના પ્રતાપે બચ્યો છે. તમારા લાડ લફંગાના હિસાબે નથી બચ્યો. એટલે યાદ રાખજો, સમય છે. લોકસભાની અંદર તમને તો એક મજબૂત કદાવર નેતૃત્વ મળવા જઈ રહ્યું છે. જ્ઞાનીબેનની રૂપમાં, એક નારી શક્તિના રૂપમાં તમને નેતૃત્વ મળવા જઈ રહ્યું છે, જેનામાં હિંમત છે ખોટાની સામે પડકાર ફેંકવાનો. આજીજી કરનાર નેતા તમને નથી મળ્યો. બનાસકાંઠાની જનતા માટે ખૂબ મોટા આશીર્વાદ છે. આજ આ નારી શક્તિ જો પાછી પડી ગઈ તો બનાસકાંઠાની જનતાને આવનારા ઘણા સમય માટે પ્રતીક્ષા કરવી પડશે. એટલે આપ સૌને 7 તારીખે ભૂલ્યા વગર પંજાના બટન ઉપર મતદાન કરી અને ભારતીય જનતા પાર્ટીને બનાસકાંઠામાંથી બહાર ફેંકી દેવાની છે. આખા ભારતનું ચિત્ર સિનારીઓ તમે જોવો છો. હા, તો અહીંયા ક્ષત્રિય સમાજનો રથ આવ્યો છે. તો અમે સર્વે રામનગર ગામના ધડા ભરી એમનું બરોબર અને અમારા ઉમળકા ઘેર એમનું અમે સ્વાગત કરીએ છીએ. અને આ અસ્મિતા રથને અમે જે નિયમો કહેલા છે એ નિયમને જોરદાર અમે એમના આધીન છીએ. ક્ષત્રિય રથની આગળની આગળની કે જે આપણે રૂપાલા ક્ષત્રિય વિરોધમાં બોલ્યા છે અમારી દીકરીઓ માટે, એમના વિરોધમાં અમે વોટ બધા કરવાના છે. અને અમે એક પણ વોટ અહીંયા રૂપાલા ખેવાનો અમે આપવાના નથી અને ભાજપ ખેવાનો વોટ આપવાના છે જ નહીં. અને અમે અમારા ક્ષત્રિયો જે નિયમ કર્યા છે એ નિયમ પર વિરુદ્ધ અમે બિલકુલ ચાલવાના નથી. અને અમારા ક્ષત્રિયો રીતે જે નિયમો કર્યા છે એ નિયમ પ્રમાણે અમે ચાલવાના દિશામાં ઉજાયું તમે જે બનાસની બેન જ્ઞાનીબેન છે ત્યારે ચુંદડી ઉડાડી અને તેની ખૂન બનાવી છે, તો એના વિશે આપ શું કહેશો? આ તો એ બેન બનાવી છે તો તેની રીતે આપણે બધા ક્ષત્રિય સમાજને રહેવું પડશે અને એમને ફૂલ ટેકો જાહેર કરવો. હું ખૂબ વિનંતી કરું છું અમારા દરબારોને બીજાને દરેક જણને વિનંતી કરું છું કે જ્ઞાનીબેનને જીતાવશે. आप पत्रकार मित्रों को पहला आभार मानीश कि आप यहाँ अस्मिता सम्मेलन दांतीवाड़ा मध्य આવી અને કવરેજ આપી રહ્યા છો. આ અસ્મિતા માત્ર રાજપૂત સમાજની મહિલાઓની અસ્મિતા નથી. ભારતની અંદર કહેવાય છે કે યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે તત્ર રમ્યંતે દેવ. જ્યાં નારીઓનું અપમાન થાય ત્યાં ભગવાન રામ રાજી હોય. જે ભગવાન રામનું પોતાના મંદિરનું અડધા કામે રૂપાલા સાહેબે જે રાજકોટમાં અમારી બેન દીકરીઓ વિશે અભદ્ર ટિપ્પણી કરેલી છે એના વિરોધમાં આજે નદોત્રા દરબાર ઘાટમાં રથયાત્રા આવી રહી છે. એ માટે અમે લોકો વધારવા તૈયાર રહે છે. અને આ ચૂંટણી જે થઈ રહી છે એ રૂપાલાની ટિકિટ રદ ન કરવામાં આવી તે બદલ આ ખામિયાજો આખા ભારતીય જનતા પાર્ટીને ભોગવવાનો રહેશે. જય રાજપૂતાના, જય ભવાની. ત્યારે આ પ્રસંગે ઉપસ્થિત જાડેજા દેપાલસિંહ, કચ્છ ઠાકોર તથા આડેસર રાજપૂત ભૂતપતસિંહજી, એડવોકેટ પાલનપુર ડાભી શક્તિસિંહજી, સામાજિક અગ્રણી રાજપૂત ચંદનજી, પ્રમુખ રાજપૂત સમાજ પાલનપુર ખેંગારસિંહ ડાભી અમીરગઢ, ધનરાજસિંહ ડાભી અમીરગઢ, હિંમતસિંહ ચૌહાણ સુરજપુરાથી, રઘુસિંહ વાઘેલા ભાખર મોટી, જમરસિંહ વાઘેલા રામનગરથી, રણજીતસિંહ વાઘેલા દાંતીવાડા અને નટવરસિંહ વાઘેલા રામનગર, ચંદનસિંહ વાઘેલા, રણુસિંહ વાઘેલા, દલપતસિંહ વાઘેલા સહિતના ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અને મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો સહિત કાર્યકર્તાઓ અને લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. બલસી દરબાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.